ભાટિયાના ખોડિયારનગર વિસ્તારમાં શ્રી સાંઈ સેવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓને 1 લીટર દૂધ અને 1 કિલો ખાંડ આપવામાં આવી હતી। વધતી મોંઘવારીનો વિરોધ કરવા તેમજ સમાજ કલ્યાણના હેતુથી ભાટિયાના ખોડિયારનગર વિસ્તારમાં શ્રી સાંઈ સેવક ગ્રુપ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓને મોંઘવારીના વિરોધમાં 1 લીટર દૂધ અને 1 કિલો ખાંડ આપવામાં આવી હતી। કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રમુખ અને હાલમાં ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર પુણેશ મોદી અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય સંગીતા પાટીલ અને લિંબાયતના કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ હાજર રહ્યા હતા। જ્યારે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનનો સૂત્ર સાર્થક કર્યો હતો। આજે અમારા ભાટિયાની અંદર શ્રી સાંઈ સેવક ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। એ રક્તદાન શિબિરનો ઉદ્દેશ તો એક જ હોય છે કે આપણે લોહીનું જેટલું બી રક્તદાન કરીએ છીએ એનાથી માનવ જિંદગી બચાવીએ છીએ, એ ઉદ્દેશ છે। એની સાથે સાથે અમે કોન્સેપ્ટ પણ રાખેલો છે આ વખતે કે પ્રત્યેક રક્તદાતાને 1 લીટર દૂધ અને 1 કિલો ખાંડ। હવે આનું તો તમે સમજી ગયા છો, આનું કારણ શું છે કે આજે મોંઘવારી દર બે દર એટલી વધતી જાય છે કે ગરીબ માણસ માટે આ બધી વસ્તુ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે। આ બધી વસ્તુ માટે પણ ગરીબ માણસ ઘણું બધું વિચારે છે। આજે 1 દૂધની થેલી કે 2 દૂધની થેલી લેવી એટલે ગરીબ માણસ માટે ઘણી વિચારવા લાયક વસ્તુ છે। અને આજે અમે એક કોન્સેપ્ટથી રક્તદાનને એક નવું સ્વરૂપ આપીએ છીએ કે એક સાઈડ અમે રક્તદાન બી કરીએ છીએ, એક સાઈડ અમે મોંઘવારીનો વિરોધ પણ કરીએ છીએ।